હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. તો હાલો, ફાઇનલ આપણે ઘડિયાળમાં વાગી ગયા છે 12. તો અહીં પૈસા છે આપણે ટિફિન લઈને. તો જો જગ્યા સરસ આવી ને, તો મેં કીધું હાલો ઘડીક અહીંયા આરામ કરી લઈ, પાછા ઘડીક નીકળીએ, 5 મિનિટ આરામ કરી લઈ. તો જોકે તડકોય થઈ ગયો છે ને કમળી દુખવા માંડી છે. તો ઘરેથી ટિફિન ને કપડાં નહોતું, કાલે મયુરભાઈ નહોતા ધોવા દીધા ને અહીંયા આવ્યા તો અહીંયા હક ન લેવા દીધું, તો રહી ગયા હતા. તો અત્યારમાં ધોયા, ટિફિન બનાવીને હાલો હવે આગળ શું હશે એ તમને બતાવશું. તો જય માતાજી, જય રામાપીર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કઈ ચાલો મિત્રો, આવી ગયા છે આપણા બપોરા. આવી જાવ ગામડાના દેશી બપોરા કરવા. ટિફિન આવી ગયું કા? કેટલી ઉથલું વરાણી સેટિંગ કર્યું છે. સેટિંગ કરીને હવે ધીરે ધીરે રાગે કર્યું છે. ખાઈ પીને નિરાયતે આખશું એમ બતાવશું આગળ. ચાલો તો હાથ મોટું ધોઈ લઈએ. જોઈ લે બીજું હું. આ ડાઇનિંગ ટેબલ જો. હાલો બધા યુટ્યુબ ફેમિલીને બપોરા કરવા બોલાવી દઈ કા. મિષ્ટાન પણ થોડું કર્યું છે, દેશી લાડવા. શું છે? ખજૂર પાક પ્રસાદમાં આવ્યો છે. મયુરભાઈ માટે માંડવી પાક છે. બિરાજો સાઈસની કોથરી ટોપડીમાં ઠલવવી જોઈએ. કેમ તો હાલો યુટ્યુબ ફેમિલીને કે બપોરા કરવા આવી જાઓ. હવે અમે જમી લઈને પછી મળશું નિરાયતે આગળ. જાણું નથી તો ક્યારેક ઘટે સાઈસમાં, તો ત્યાર અમૃતની ખાટી છાશ લઈ લઈએ. ખાટી સરસ આવે મીઠી આવડિયા. કાઠિયાવાડીનું અમૃત. આ મોજ તો ખેડૂતને વાડીએ જ હોય ભાઈ.
જો સાન ટોપડીમાં સાહેબ ભરી લઈને હવે એમાં થોડુંક પાણી નાખી દેશું ને હું જમી લઈ હાલો હવે વાટકા બાટકા કરતા હોય તો ટોપડીએ સીધી મોઢે આવું ટોપડી હાલે સંભારામાં પણ બહુ મજા આવે દણા મરસા તજીએ તીખા લાગે મરસાઈ છે તમારે હાટું કાલ મયુરભાઈ લઈ આવ્યા હતા મારે ડુંગળી ને નિમક બે જો પાછું ઘરે હોઈ ગઈ તીખાઈ સોઈ જાય ડુંગળી સેવ ટમેટાનું શાક હાલો ઈટી ફેમિલી બપોરા કરવા આવી જાવ બધા દેશી ગામડાની મોજ છે આ તો ખેડૂતને જ મોજ હોય એવું બપોરાની વીઆઈપી બધા માણસોને આ ખ્યાલ ન હોય એને હવા જળે નહીં કનુમાંથી સહી બોલો ચાલો મિત્રો જો આપણા માટે ખેડૂતને એવી ખુરશી હોય વાડીએ એક પાયો ભાંગેલ છે તો આપણે પાણો રાખી દીધો કેમેરામેન ઝૂમ કરીને બતાવો પાણો હા દેખાઈશ કાયદેસર આ થઈ ગઈ આપણી ખુરશી રેડી આ ગામડાની મોજ છે ખેડૂતની મિત્રો ખેડવાને વ્યસ્ત ન જાજી ભંગારમાં ન જાજી અને એક ભાઈએ હમણાં કમેન્ટ કરેલ હતી કે તમે એવી બધા ખેડૂત સગવડતા હોય તો ખેડૂત હક માગવા જવાતો જ નથી તો એ મિત્રને હું એટલું કહું છું કે એ તો એક તમને જણાવવા માટે રાજકારણીઓને કે ખેડૂત એકનો માટે હક માગવા નથી જતા ખેડૂત ભાઈઓ એક પરસેવો પાડે છે ને એક પગે પગ સાથે મૂકીને હાલે છે કોઈ દી કોઈ એક ખેડૂત એક માટે હક માગવા નથી ગયો એ ખાસ જે ભાઈ કોઈ રાજકારણમાં હોય તો તેમને પણ આપણી આ માહિતી છે કે આવો વિચાર ક્યારેય ન લેતા ખેડૂતની તાકાત હજી કોઈ જાણી નથી ને જાણી શકશે નહીં ભાઈને ખાસ વિશેષ આ સંદેશ છે આપણા તરફથી ખેડૂત માટેનો મારે એક કેવું છે જી ભાઈને કે હા આપણે ગાડી આપણે ગઈઢેના કેવા જીવ હોય માવતરના કોઈને દીકરો હાથ બેનું હોય કે 5 ભાઈ બેનું હોય ને ભાઈ એક હોય કે 2 હોય કે 7 હોય ગમે તો એ ગાડી લઈને નીકળે ને તો શું કહે ખબર ગઈઢા ભાઈ તારે અટાણ ન જાવ કોઈ એવું મેરા મંડપમાં જાય તો કહીએ ને આપણે અને રાતે પાણી વારવામાં કોઈ દિવસ કોઈ માએ ના પાડી તારા જ ન જાવ ન્યારે આવી જઈશે તારે મોડું નથી થતું હા હામાં એમ કહે તો હરપ ને વીસી નો મોઢા મારીએ ને એનો વિશ્વાસ કરે લાઈટું બધે નટાણે શોટ મૂકેલ હોય તો એ નથી દીકરાને મોકલતા માણા અને આગળ મેરે ખેરમ જવું હોય ને તો માવતર એમ કે ભાઈ ને એટલું કહો તમે પણ કદાચ ખેડૂત હો તો તમને ખબર જ હશે કે ખેડૂત કોઈ દી પોતાનો એક માટે હક માગવા ગયો નથી ને કોઈ દી જાય નહીં તો એ જય જવાન જય કિસાન નામ પડ્યું છે મિત્ર મારે ઈ જ કેવું અમને કોઈ વાંધો નથી તમે કમેન્ટ કરી એ સારું થયું ને અમને જાણવા જડ્યું ને તમને જાણવા જડ્યું જવાબ દઈ તો પણ મારે કહેવાનું એમ થાય કે આપણે ગઈઢા માવતર ગમે એવો દીકરો ગાડી લઈને હાઈ જે કે હાલતો થાય ને તો એમ કહે કે ભાઈ તારે અટાણ ગાડી લઈને જવું તો માવતરને નીંદરે ન આવે પણ પાણી વારવા આવે ને તો માવતરને હક ન હોય તો એમ ન કહે કે હતું કે અહીંયા દીપડા હશે કે હરપના મોઢામાં જાશો કે વીસી હશે રાતે એવા હાથ ખોટનો દીકરો હોય ને ગમે એવો હોય એની માય એની માટે દીકરામાં જિંદગી કાઢી હોય ને ભાવ બાર હોય ને તો એ પાણી વારવા મોકલે કારણ કે ખેડૂતનો ધંધો છે આ ખેડૂતનો ખેતરમાં જે મોલ થાય છે એ વાવે છે તો એ બધા અટાણે બેઠા બેઠા ખાય છે ખેડૂતના ખેતરમાં કાંઈ ન થાય તો તમે ભૂખે મરી જાય ને અમે ભૂખે મરી જાય એટલે કોઈ પણ ભાઈ હોય તો કોઈ આપણે જીદ નથી
કે નમ્ર વિનંતી કે બીજી વાર આવી કોઈ પણ અમને તો શું કમેન્ટ ન કરતા, અમને તો કોઈ દક ધોકો જ નથી. તો અને આપણે ખેડૂતો જય ન હોય સહન ને. કરતા આવ્યા છે મિત્ર, અને સહન કરતા રહેશે. હમ તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. કરાર કરી દીધો. પીશો તમે હારી ભર્યું અહીંયા હજી. કરાર કરી દીધો, પાણી હારી ખાવા. ચાલો યુટ્યુબ ફેમિલી, દેશી ગામડાની મોજો, 2:30 ચા, દેશી રગડી. આવી જાઓ બધા યુટ્યુબ ફેમિલી. જો આ ખેડૂતની મોજ છે તો ચાલો મિત્રો ચા પીવા. આ સુગંધ 3-4 વારી સુધી જાય. સાનો પ્યાસી એને ખબર જ પડી જાય કે જો ક્યાંક સા બની છે. ઈ આ વ્યક્તિ ખેડૂતનો ક્રિમિયો છે મિત્રો. ઈ એમ કહે ખેડૂત જેને સા ની હા આવશે ને પ્યાસી છે ઈ શું કહે ખબર કોકનો સા ઉભરાણો એમ. પણ આ સીમની સુગંધ સરસ લેવાની. અહીં કઈ સેન બેન તો ન હોય સ્પ્રે કે કઈ, એટલે આની સુગંધ લે. આ ભૂકીની ગામડાની આ મોજ છે. મારે આખું શું કરવું, હાલે કે ન હાલે? તો ચાલો મિત્રો આજે ટ્રેક્ટર રાખવાનું કહે છે યુટ્યુબર. હાલે કે ન હાલે? શું થાય હાલે જ. આપણે મનમાં ધારીએ કે આ કરવું છે એટલે થાય જ. એ જ ખેડૂતના વ્યાહ કહેવાય. પણ કોઈ દી ખેડૂત એ તો બરોબર છે. હાઈતી ગાડો નાખતા આવડે, સીટ ઉપર કોઈ દી એમને મેં નથી બેઠી. એવું કરો, મન મકમ રાખો એટલે થાય જ. શક્ય ને અશક્ય કરે એ ખેડૂત. આ તો આગળ જોડાઈ રહેજો. જો આવડશે બતાવશું, બતાવશું. ટ્રાય કરશું કઈ. તો હવે ચા પાણી પીને જો હવે આપણે બેઠા થયા છે.